રાજસ્થાન સહિત અન્ય રાજ્યોમાંથી નાના બાળકોને પરિવાર સાથે ગુજરાતના ટ્રાફિક સિગ્નલો પર લાવીને ભીખ મંગાવવાની આખી સિસ્ટમ સામે આવી છે, જેમાં દલાલો ભીખ મંગાવવા રાજસ્થાન સહિત અન્ય રાજ્યોમાંથી બાળકો સહિત તેના આખા પરિવારને લઈ આવે છે અને અહીં ટ્રાફિક સિગ્નલો પર વિસ્તાર મુજબ રોજેરોજ બાળકો પાસે ભીખ મંગાવે છે અને સાંજે નક્કી થયેલા રેટ મુજબ રૂપિયા બાળકોના પરિવારને ચૂકવી દેવામાં આવે છે। ત્યારે આખા રેકેટનો ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે, જેમાં 9 જેટલી ફરિયાદો નોંધી 15 બાળકોને મુક્ત કરાવાયા હતા। પ્રી સ્કૂલોમાં ફાયર સેફટીને લઈને સ્કૂલો બંધ કરાવાતા હાઈકોર્ટે સરકારની આકરી ઝાટકણી કાઢી હતી, જેમાં હાઈકોર્ટના ચીફ જજે સરકારી વકીલને બોલાવીને કહ્યું હતું કે એક સમાચાર સંસ્થાના અહેવાલ પ્રમાણે ફાયર સેફટી ન હોવાથી ઓથોરિટીએ પ્રી સ્કૂલ બંધ કરાવી હતી। આ શાળાને કોઈ નોટિસ કે સમય આપવામાં આવ્યો નથી। સરકારે ફાયર સેફટીના અમલ માટે કોઈ યોગ્ય જાહેરનામું કે સૂચનાઓ પણ બહાર પાડી નથી। તેમ છતાં પ્રી સ્કૂલો બંધ કરાવી દેવાતા હાઈકોર્ટે જણાવ્યું હતું કે તમે બાળકોને ભણવાની સ્કૂલો બંધ ના કરાવી શકો, સાથે જ ઓથોરિટી પાવરનો વધુ પડતો ઉપયોગ ન કરે તેવું પણ હાઈકોર્ટે જણાવ્યું હતું। રાજ્યના તમામ પોલીસ સ્ટેશનોને અપગ્રેડ કરીને જ્યાં પણ પીએસઆઈના તાબા હેઠળના પોલીસ સ્ટેશન હતા તે પીઆઈના તાબા હેઠળ કરી દેવા સરકારે કવાયત શરૂ કરી હતી, જેના ભાગરૂપે અગાઉ 200 પોલીસ સ્ટેશન અપગ્રેડ કરીને પીઆઈના તાબા હેઠળ કરી દેવાયા હતા, જ્યારે બાકી રહેલા 200 પોલીસ સ્ટેશન અપગ્રેડ કરીને ત્યાં પણ પીઆઈની નિમણૂક કરવા ગૃહ વિભાગે પ્રક્રિયા શરૂ કરી છે, જે માટે 200 પીઆઈ 300 પીએસઆઈ અને 374 એએસઆઈ મળીને 874 નવી ભરતી માટેની તૈયારી શરૂ કરાઈ છે, જેના માટે ગૃહ વિભાગે 69 કરોડનું બજેટ મંજૂર કર્યું છે, જેથી હવે ગુજરાતના દરેક પોલીસ સ્ટેશન પીઆઈના તાબા હેઠળ આવી જશે।